મનુષ્યનો ડિફરન્ટ આપણે જોયો છે કે મનુષ્ય અને દેવતા, દેવતા અને ઉપરના લોકના આયુષ્યમાં જે ફરક છે ને, તમે એક મહાન વૈજ્ઞાનિક છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એનું એક સૂત્ર બહુ પ્રસિદ્ધ છે, E=mc². સમયની સાપેક્ષતાનો જે સિદ્ધાંત એણે આપ્યો છે એ જ છે જે આજથી 5000 વર્ષ પહેલા મૈત્રેયજી વિદુરજીને કહી રહ્યા છે. આ ભાગવત છે, જો સૃષ્ટિ પ્રકરણ. કોઈ પણ કથાઓ જે છે ને એ આપણા મનથી, એટલે હું વારંવાર કહું છું કે કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શનમાં શીખો શાસ્ત્ર, તો આ બધું સમજાશે કે આપણે કેટલી મહાન પરંપરાની ધરોહર છીએ. આપણે લોકો, આપણા પૂર્વજો કેટલા મહાન છે, આપણો ધર્મ કેટલો મહાન છે. જે ધર્મને આજે આપણે તિરસ્કાર કરીએ છીએ, અંધશ્રદ્ધાની દ્રષ્ટિથી જોઈએ છીએ, આ પરફેક્ટ વિજ્ઞાન છે. આજના સાયન્સની જેટલી થિયરીઓ છે ને બધી ખંડિત કરી શકાય, પણ આ શાસ્ત્રનો શ્લોક હજારો વર્ષો પછી પણ અકબંધ છે. કોઈ કહી ન હોય કે આ ખોટું છે, કે આજના પરિપ્રેક્ષ્યમાં લાગુ ન કરીએ કઈ. જો આવું દિવ્ય આ ભાગવત છે. સૃષ્ટિના ક્રમમાં આ મનુ અને શત્રુપાથી મનુષ્ય, જેને મૈથુની સૃષ્ટિ કહેવામાં આવે છે, તો આની પૂર્વ બ્રહ્માજીએ જે સૃષ્ટિ રચના કરી એને સાંકલ્પિક સૃષ્ટિ કહેવામાં આવે છે. બ્રહ્માજીના સંકલ્પથી કોઈ સ્ત્રીની આવશ્યકતા નથી ત્યાં. હવે જો આપણી પાસે સમય બહુ મર્યાદિત છે, મારે તમને ઘણું બધું કહેવું છે, પણ સંક્ષિપ્તમાં એટલું સમજો કે 7 પ્રકારની સૃષ્ટિનું ભાગવતમાં વર્ણન છે. એમાંની એક આ મૈથુની સૃષ્ટિ છે, જે પુરુષ અને સ્ત્રીથી સંતાનો થવા. તો ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે ભાઈ સ્ત્રી નો હોય તો જન્મ કેમ થાય? બ્રહ્માજીના શરીરથી 10 ઋષિઓ પ્રગટ થયા છે. અત્રિ, વશિષ્ઠ ઇત્યાદિ, અંગિરા ઇત્યાદિ, ભૃગુ, આ બધા. આની કોઈ માતા નથી, બ્રહ્માજીના એક એક અંગોથી પ્રગટ થયા છે. તો સંકલ્પ દ્વારા જે સૃષ્ટિ થાય આને સંકલ્પ સૃષ્ટિ કહેવામાં આવે છે. આ બધું શાસ્ત્રોમાં છે, પણ આપણી પાસે એક જ વસ્તુ ખૂટે છે, એ છે શ્રદ્ધા. આ નથી, અને શ્રદ્ધા નથી ને એટલે સંદેહ છે. અને ગીતામાં ભગવાને કીધું સંશયાત્મા વિનશ્યતિ. આ સંશય જે છે ને એ વિનાશ બાજુ લઈ જાય છે. તો આ મનુ અને શત્રુપા, એના 5 સંતાનો થયા, 2 પુત્ર અને 3 કન્યાઓ. ઉતાનપાદ અને પ્રિયવ્રત, આ 2 પુત્ર થયા. ઉતાનપાદના પુત્ર થયા ધ્રુવ મહારાજ, જેની કથા હમણાં આપણે સાંભળી, કે જેની તપસ્યા માટે ખૂબ પ્રસિદ્ધ થયા. પ્રિયવ્રત મહારાજના વંશમાં એમના 9 પુત્રો થયા, જે 9 વર્ષના રાજા બન્યા છે. અને 3 કન્યાઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. તો માતા દેવહૂતિના ગર્ભથી ભગવાન કપિલનો જન્મ થયો છે. બોલો કપિલ ભગવાન કી. બીજી આકુતિ નામની જે કન્યા છે, એમનો વંશ પણ મૈત્રેયજીએ વિસ્તારથી વર્ણન કર્યો. પ્રસૂતિ નામની જે કન્યા છે, જેમાં સતી, જે ભગવાન શિવના પત્ની છે, આ કન્યાઓ પ્રગટ થઈ. પણ એક પ્રશ્ન થાય કે મનુ મહારાજના વંશને શા માટે સાંભળવો આપણે? કોણ કોના દીકરા છે, કોનાથી કોણ થયું, આપણે હું એના લેવા દેવા છે? તો કે છે આ 5 ભાઈ બહેન એવા છે જેના વંશમાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું છે, 5ના વંશમાં. અને એટલા માટે આ વંશનું વર્ણન જ્યારે કોઈ સાંભળે તો કહે છે કીર્તયંતે પુણ્ય કીર્તય. આ વંશનું કીર્તન જે છે ને એ પવિત્ર કરવા વાળું છે. એટલા માટે આનું શ્રવણ આપણા માટે બહુ જરૂરી છે. જુઓ, આ 5 વંશની અંદર જે સંતાનો થયા એનાથી જ આ બધા વંશ, ગોત્ર, આ બધું પ્રારંભ થયું છે. મૂળ આ 5 છે. અને આનાથી જે મન્વંતર છે, સ્વયંભૂ મન્વંતર, એ આખો મન્વંતર ભરાઈ ગયો. એના દીકરાઓ, એના દીકરા, એના દીકરા, આ 5 મૂળ થયા. અને આ રીતે મૈત્રેય ઋષિએ જ્યારે મનુ મહારાજના વંશનું વર્ણન કર્યું, એ વંશના વર્ણનને પૂર્ણ કરી અને આગળ ઉપર પુનઃ કથાનો પ્રારંભ કરતા કહે છે અજામિલ ઉપાખ્યાન. કારણ કે પછી એમાં આ કોણ કોણ રાજાઓ થયા, કોણ ક્યાંના રાજા બન્યા, કયા લોક છે, મન્વંતરો, આ બધાનું ડિટેલ વર્ણન ચાલ્યું. અને 5મા સ્કંદના અંતમાં નરક લોકનું વર્ણન કર્યું સુખદેવજી.
હવે નરકનું વર્ણન સાંભળ્યું, 28 નરકોનું વર્ણન કર્યું કે ભાઈ જે લોકો માંસાહાર કરે છે એને કુંભી પાકમ નામના નરકમાં નાખવામાં આવે. જેમ અહીંયા તમે ફ્રાય કરીને ખાવ છો એમ તમને ત્યાં ફ્રાય કરવામાં આવશે. એટલો સમય બોલે એક મરઘી ખાધી છે તો એના શરીર ઉપર જેટલા રોવાટા હોય ને એટલા 1000 વર્ષથી કુંભી પાકમ નરકમાં દંડ મળશે. અહીંયા જે 5-10 મિનિટની તમારી મજા છે ને એ હજારો વર્ષોની સજા બનવાની છે. કોઈ વ્યક્તિ વ્યભિચાર કરે છે તો એના માટે પણ એક નરક છે, તપ્ત સુરમી. જેમ અહીંયા પુરુષ સ્ત્રીઓને આલિંગન કરવામાં આનંદ આવે છે, ત્યાં લોખંડના પૂતળાઓ બનાવેલા છે, નીચેથી અગ્નિ તપે છે અને લાલ ચોળ ગરમ પૂતળો એની હારે આલિંગન કરાવવામાં આવશે. કોઈ નશો કરે છે અને અહ્યપાન નામના નરકમાં નાખવામાં આવે છે. અહીંયા જે રીતે નશાનું પાન કરે છે, સીસુ જે એક ધાતુ છે એને ગરમ કરીને એને પીવડાવવામાં આવે છે. અને ઘણા એ વિચારતા છે કે આ તો બધું બીવરાવા હાટું છે, એ કે કોણે જોયું છે. કારણ કે બુદ્ધિ આપણી ને, વિચાર આપણો ને, બસ ગમે એ આવ્યું એ બોલી જ નાખવાનું. તમે ભલે જોયું નો, એમ તો તમે અમેરિકા જ જોયું, ઘણા નહીં ગયા હોય. એમ કેટલા ગયા છે? તો કે વિઝા મૂક્યા છે, વારો નથી આવ્યો, કાંઈ વાંધો નહીં, નથી ગયા ન હોય. આ દુનિયામાં એવા ઘણા દેશો છે જેના નામે આપણે નથી સાંભળ્યા ભાઈ. તો તમે શું માનો છો એ ભૂલી જાઓ. શાસ્ત્ર શુકદેવજી કહે છે ભાઈ આ નરક છે. જેમ શહેરની અંદર કોઈ ક્રાઇમ કરે તો જેલ વિભાગ છે, એમ પ્રકૃતિના નિયમ કોઈ તોડે તો એના માટે આ નરકના દંડની વ્યવસ્થા છે. અને તમને એમ હોય કે અહીંયા પોલીસને કોર્ટને ઉલ્લુ બનાવીને નીકળી જાઓ, અહીંથી બચી શકો પણ પ્રકૃતિના કાયદાથી કોઈ બચી શકે. એટલે વેમમાં ન રહેવું જોઈએ. પાપ કરતા હોય ત્યારે પાવર હોય કે ના આપણને કોઈ કાંઈ ન કરી લે, એમ આપણી ઓળખાણ મોટી, કાંઈ કામ ન લાગે. તમે જોયું ટ્રક વાળા બહુ જ્ઞાની હોય, ટ્રકની વાહે સૂત્ર લખ્યું હોય, મોત કભી રિશ્વત નહીં લેતી. આપણે વાંચીએ છીએ ને, યમરાજજીનું એકાઉન્ટ નથી, એ આપણા એકાઉન્ટ રાખે બધાના, પણ એનું એકાઉન્ટ નથી જ્ઞાત એમ કે ભાઈ થોડાક હાલો ને તમને નાખવી, નામ મોકલો તમારા ટ્રાન્સફર કરવી, થોડાક જ્ઞાન નો હાલે. દંડ મળશે. નાનું પાપ છે એનો નાનો દંડ, મોટું પાપ છે એનો મોટો દંડ. તો 28 નરકોનું વર્ણન જ્યાં સુધી થયું, પરીક્ષિત મહારાજ ધ્રુજવા માંડ્યા. એ કે આવી ભયાનક યાતનાઓ. સુખદેવજીને કે કથા ઉભી રાખવા, પેલા ઈ બતાવો કે નરકમાં જવાનું જેનું કન્ફર્મ થઈ ગયું હોય, આને પણ નરક જાતા બચાવવો હોય, આનો ઉપાય શું છે? પછી કથા આગળ કહેજો. બીજી જો બ્રેક લીધો છે, આ અજામિલ ઉપાખ્યાન એક એક્સ્ટ્રા કથા છે ભાગવતની, વચ્ચે અટકાવી કથા. જો નરક કેમ ન જવાય એને જ પૂછતા પરીક્ષિત મહારાજ. પ્રશ્ન સમજજો. અધુનેહ મહાભાગ યથૈવ નરકાન નર, જેનું કન્ફર્મ થઈ ગયું છે કે આ નરક જવાનું જ છે, આ મરે એટલે સીધો નરક ભેગો થવાનો, એને પણ જો નરક જાતા બચાવવો હોય, આનો ઉપાય શું છે? સુખદેવજી કહે છે પ્રાયશ્ચિત કરવું જોઈએ એને. પરીક્ષિત મહારાજ કે ઈ મને બેહતું નથી. કેમ? તો કે પ્રાયશ્ચિત્તમ અથોપાર્થમ મન્ય કુંજર શોચવત. આ તો હાથી સ્નાન જેવું છે. 3-4 કલાક હાથી સરોવરમાં નાય અને વળી પાછો બહાર ધૂળમાં આલોટે, તો ધૂળમાં જ આલોટવું હતું તો નાયો શું કામ છે ને? એમ પાપનું કોઈ પ્રાયશ્ચિત કરી લે. ચાલો ભાઈ પાપ થઈ ગયું છે, ગંગામાં ગયા, હરિદ્વાર ગયા, નાય આવ્યા, પાપથી મુક્ત થઈ ગયા, પણ એની શું ગેરંટી છે ફરીને પાપ નહીં કરો પાછું? જો પ્રાયશ્ચિત પાપનો નાશ કરે, પાપ કરવાની જે વાસના છે, જે ઈચ્છા છે ને, એ પ્રાયશ્ચિતથી ન જાય. એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે પ્રાયશ્ચિત નહીં. સુખદેવજી કોઈ એવો ઉપાય બતાવો કે જે કર્યા પછી પાપ કરવાની ઈચ્છા જ મરી જાય, પાપની ઈચ્છા જ ન રહે. આવો કંઈક ઉપાય બતાવો. કેમ? કારણ કે સંસારના લોકો માને છે કે આપણીથી પાપ થઈ ગયું છે ને તો થોડું સારું કર્મ કરો, પુણ્ય કરો તો ઓલું પાપ ભૂવાઈ જાય. પ્લસ માઇનસ સિસ્ટમ નથી આમાં ભાઈ. પાપ કર્યું છે એનો અલગ દંડ ભોગવવો પડશે, પુણ્ય કર્યું છે એનું અલગ ફળ મળશે. જો પુણ્ય પણ એક પ્રકારનું પાપ જ છે. કેમ? કારણ કે બે બંધનમાં નાખવા વાળા. જેમ પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે બંધન બેયમાં. એટલે પાપને પુણ્ય વડે કે પુણ્યને પાપ વડે કોઈ દી કાપી એકાતું નથી. ભાગવત ના પડે. જુઓ 6ઠો સ્કંદ 1લો અધ્યાય અને શ્લોક ક્રમાંક છે 11, 6:1-11. સુખદેવજી કહે છે કર્મણા કર્મ નિર્હારો નહીં આત્યંતિક ઇષ્યતે
અવિદ્યદક અધિકારિત્વાત પ્રાયશ્ચિત્ત વિમર્શનમ. કર્મ દ્વારા કર્મનો નાશ થાય નહીં. એટલા માટે હે સુખદેવજી કાંઈક એવું કહો કે જે કર્યા પછી નો પ્રાયશ્ચિત કરવું પડે, નો કર્મ ફળ રે, બધું ઝીરો બેલેન્સ થઈ જાય, આવું કંઈક બતાવો. ત્યારે સુખદેવજી કહે છે, સક્રિન મનઃ કૃષ્ણ પદાર વિંદયો નિવેશિતમ ત ગુણરાગિયૈરિહ ન તે યમં પાશભૃતશ્ચ તદ્ભટા સ્વપ્ને પશ્યન્તિ ચીર્ણ નિષ્કૃતા. કે છે પરીક્ષિત, સક્રિન એક વાર કોઈનું મન કૃષ્ણમાં લાગ્યું છે, કેવલ એક વાર કોઈએ પોતાની જીહવાથી કૃષ્ણનું નામ લીધું છે, નતે યમમ પાસ ભૃતશ્ચ તદ્ભટા. હે પરીક્ષિત સાંભળ, અસલીમાં છોડી દે, સ્વપ્નમાં પણ યમરાજના દૂતના દર્શન આને થતા નથી. કોને? જેની જીહવા ઉપર એક વાર ભગવાનનું નામ આવ્યું છે. આ નરકમાં નહીં જાય. હવે તમને એમ થાય ખારું આ અઘરું છે, આ મગજમાં બેહે એવું નથી. તમને બેહે કે ન બેહે? અધ્યાય 6 સ્કંદ 6 પહેલો અધ્યાય શ્લોક ક્રમાંક 19. આ સુખદેવજીના વચન છે કે જે ભગવાનના નામનું કીર્તન કરે છે આને સ્વપ્નમાં કોઈ દી યમદૂતો આવતા નથી. જે ભગવાનના નામનું કીર્તન કરે એની પાપની જે વાસનાઓ છે ને એ બળી નષ્ટ થઈ જાય. જેમ આપણે જોઈએ છીએ ઘાસ કોઈ વાવતું નથી, એના બીજ જમીનમાં પડ્યા હોય, પણ જેવો વરસાદનો સંગ થાય એટલે ઘાસ ઓટોમેટિક નીકળે. એમ આમ તો લાગે કે આપણે વૈરાગી છીએ, પણ જ્યારે વિષય ભોગ સામે આવે ને ત્યારે સંગ થઈ જાય પાછું. પણ જો ભગવાનનો નામનું કીર્તન જે કરતા હોય એના હૃદયમાં પાપની વાસના પણ ક્યારેય રહેતી, એ પાપ કરવાની ઈચ્છા જ નષ્ટ થઈ જાય. હવે ઈચ્છા જ ન હોય પાપ થાય કેવી રીતે? તો બેસ્ટ ઉપાય હરિનામ છે. પરીક્ષિત મહારાજ કે હું સમજી ગયો, પણ એ કે ઓલા કળિયુગ વાળાનું હું કરશું? કેમ? કારણ કે એ માનતા નથી કોઈનું. સુખદેવજી કે માને કે ન માને ઉપાય તો આ જ છે.